નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો મચી ગયો। વોર્ડ નંબર 4ના મતદાન મથક પર હંગામો મચી ગયો। કર્મચારીઓ ભાજપ તરફ મતદાન કરાવતા હોવાનો આક્ષેપ થયો છે। પ્રિસાઇડિંગ ઓફિસર પર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ થયા છે। કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ટોડિયા દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના કર્મચારીઓ અહીં ભાજપ તરફી મતદાન કરવા મતદારોને પ્રેરી રહ્યા હોવાનો આક્ષેપ થયો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આખરે હોબાળો મચ્યો છે, હાલ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જયેશ, વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, નગરપાલિકા હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય, ચૂંટણીની અંદર મતદાન જે થાય છે તે પ્રમાણિકતા અને નૈતિકતા સાથે થવું જોઈએ। અને ખાસ કરીને જે ચૂંટણીની વ્યવસ્થા જાળવનાર જે અધિકારીઓ હોય છે, ચૂંટણી વિભાગના કર્મચારીઓ હોય છે, તેમની જવાબદારી 10 ગણી થાય છે। ત્યારે અત્યારે જે સમગ્ર ઘટના બની છે તે તળાજાના વોર્ડ નંબર 4 ની અંદર બનવા પામેલ છે। ત્યાં મતદાન શરૂ હતું। થોડી વાર પહેલા કોંગ્રેસના એક ઉમેદવાર છે તેના દ્વારા માનસિંહ ટોડિયા નામના એક ઉમેદવાર છે તેના દ્વારા એક હોબાળો મચાવવામાં આવ્યો હતો અને એવો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યાં જે વોર્ડ નંબર જે બૂથ નંબર જે 4 છે, વોર્ડ નંબર 4, તેના જે પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા છે તેના દ્વારા જે અંદર મતદાન કરવા જઈ રહ્યા છે તે લોકોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરે તે પ્રેરી રહ્યા છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે આ સમગ્ર મામલો છે તે તપાસનો છે, ચૂંટણી અધિકારી સુધી ફરિયાદ પણ હવે થશે તેવું પણ કોંગ્રેસ દ્વારા પક્ષ દ્વારા જાણવા મળ્યું છે। હવે જે શું થાય છે તે હાલમાં તો જોકે મતદાન શરૂ છે, પરંતુ કોંગ્રેસનો જે આક્ષેપ છે અને જે અંદર મતદાન મથકની અંદર જે રીતે બોલાચાલી રીતે હોબાળો થયો તે ઘણો બધો સૂચક છે। આની તપાસ થવી જોઈએ। આ પ્રકારના જો કર્મચારી અધિકારીઓ આ પ્રકારે કોઈ પણ પક્ષની તરફ, કોંગ્રેસ હોય કે ભાજપ તરફ આ પ્રકારે મતદાન માટે પ્રેરી રહ્યા હોય તો ખૂબ જ ખરાબ કહી શકાય। ચૂંટણી તંત્ર જે વિભાગ જે ચૂંટણી લડાવી રહ્યો છે, વ્યવસ્થા કરી રહ્યું છે, તેના માટે પણ ઘણું બધું ખરાબ કહી શકાય। જયેશ, આભાર અજીત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે જે આક્ષેપ થયા છે તેને લઈને હવે કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે।